નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. એક એવી શાળાની જ્યાં બાળકો હસતા રમતા ખુશીથી ભણવા જાય, કોઈ જાતના ડર વગર. ભારતમાં આ સપનાને હકીકતમાં બદલનાર એક મહાન વ્યક્તિ હતા, ગિજુભાઈ બધેકા. તો ચાલો આજે આપણે એમની અદ્ભુત સફર વિશે જાણીએ. હવે આ સવાલ છે ને, સાંભળવામાં બહુ સીધો સાધો લાગે નહીં, પણ એમાં આખા શિક્ષણ જગતને બદલી નાખવાની તાકાત છે. ગિજુભાઈ બધેકાના આખા જીવનના કામનો જો કોઈ સાર હોય તો એ આ એક જ સવાલમાં છે: શું શાળા ડરવાની જગ્યાને બદલે આનંદ કરવાની જગ્યા ન બની શકે? પણ સવાલ એ છે કે ગિજુભાઈના મનમાં આવો ક્રાંતિકારી વિચાર આવ્યો ક્યાંથી? અને એનો જવાબ છે ને, એમના પોતાના બાળપણના અનુભવોમાં છુપાયેલો છે. એમણે જે શાળા જોઈ હતી એ કોઈ આનંદનું ધામ નથી, એ તો ભયનું બીજું નામ હતી. જરા વિચારો એ જમાના વિશે, જ્યાં શિસ્ત એટલે શું? સોટીનો માર, અને ભણતર એટલે બસ ઘોખી નાખવાનું. આ જ વાતાવરણમાં ગિજુભાઈ મોટા થયા હતા, અને આ જ કડવા અનુભવોએ એમના મનમાં એક ચિનગારી મૂકી, એક એવી શાળા બનાવવાની જે આનાથી બિલકુલ અલગ હોય. તો જુઓ, તફાવત એકદમ સાફ છે. એક બાજુ ડર અને સજાવાળી જૂની સિસ્ટમ, અને બીજી બાજુ ગિજુભાઈનું એકદમ નવું વિઝન. એમનું માનવું હતું કે બાળકની જે ક્યુરિયોસિટી છે, જે જાણવાની ઈચ્છા છે, એ જ એની સાચી ટીચર છે. એટલે સજા નહીં, પણ જિજ્ઞાસા. ગોખણપટ્ટી નહીં, પણ જીવન સાથે જોડાયેલું શિક્ષણ. આ જ હતો એમનો પાયો. પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે શિક્ષણમાં આટલી મોટી ક્રાંતિ લાવનાર આ વ્યક્તિ પોતે કોણ હતા, ખબર છે? એક વકીલ. તો ચાલો એમની આ કોર્ટરૂમથી ક્લાસરૂમ સુધીની સફર પર એક નજર નાખીએ. તો આ છે ગિજુભાઈ બધેકા. 1885માં એમનો જન્મ. અને કહેવું ખોટું નથી કે ગિજુભાઈ માત્ર એક વ્યક્તિ નહોતા, એ પોતે એક સંસ્થા હતા, એક વિચાર હતા. શિક્ષક, ચિંતક, લેખક, સંસ્થાપક, બધું જ એક જ વ્યક્તિમાં. તો જુઓ, એમની સફર શરૂ થઈ એક વકીલ તરીકે. એ પૂર્વ આફ્રિકા પણ ગયા, પણ કોર્ટ કચેરીની દલીલોમાં એમનું મન ન લાગ્યું. એમને લાગ્યું કે આ કામ એમના માટે નથી. અંદરથી એક અવાજ આવતો હતો કે એમનો રસ્તો કંઈક અલગ જ છે. અને બસ 1916માં એમણે વકીલાતને કાયમ માટે અલવિદા કહી દીધી. અને આ જ નિર્ણય આગળ જતા 1922માં બાલમંદિરના રૂપમાં એક ઇતિહાસ બની ગયો. અને બસ અહીંથી શરૂ થાય છે ગિજુભાઈના જીવનનો એ સૌથી મહત્વનો તબક્કો, એક એવો અધ્યાય જેણે ભારતના શિક્ષણનો નકશો જ બદલી નાખ્યો. શિક્ષણની કોઈ પણ સમસ્યા હોય, ગિજુભાઈ પાસે એનો એક જ જવાબ હતો: બાલમંદિર. તો શું હતું આ બાલમંદિર? જુઓ, એ ખાલી ઈંટોનું બનેલું મકાન નહોતું. એ તો એક જીવતો જાગતો વિચાર હતો. એક એવું મંદિર જ્યાં બાળક જ ભગવાન હતો. અને સૌથી મોટી વાત એ હતી કે આ ભારતની પહેલી એવી પ્રી-સ્કૂલ હતી જે પૂરી રીતે બાળકના મનોવિજ્ઞાનને સમજીને, એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી, એકદમ સાયન્ટિફિક રીતે. બાલમંદિર 4 મજબૂત પાયા પર ઊભું હતું. એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ સિદ્ધાંતો. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ: ભણતરમાં ડરને કોઈ જગ્યા જ નથી. બીજું, બાળકની અંદર જે જાણવાની ભૂખ હોય છે એને દબાવવાની નહીં, એને પ્રોત્સાહન આપવાનું. ત્રીજું, શિક્ષકનું વર્તન જ સૌથી મોટી ચોપડી છે, કેમ કે બાળકો છે ને એ સાંભળીને ઓછું અને જોઈને વધારે શીખે છે. અને છેલ્લું, ચોથું, ભણતરને ક્લાસરૂમની 4 દિવાલોમાં પૂરી ન દેવાય, એને બહારની દુનિયા સાથે, જીવન સાથે જોડવું પડે. પણ ગિજુભાઈ અહીં અટક્યા નહીં. એમનો ઉદ્દેશ્ય ખાલી એક સારી સ્કૂલ બનાવવાનો નહોતો. ના, એ તો એક આખી મૂવમેન્ટ, એક ચળવળ શરૂ કરવા માંગતા હતા. અને એમણે એ કરી પણ બતાવ્યું. એક એવી ચળવળ જેણે આખા ગુજરાતમાં શિક્ષણ વિશેની લોકોની વિચારસરણીને જ બદલી નાખી. તો આ વિચાર ફેલાવ્યો કઈ રીતે? એમની પાસે એકદમ ક્લિયર પ્લાન હતો, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, દક્ષિણામૂર્તિ જેવી મોડલ સ્કૂલો ઊભી કરી. પછી એ જ વિચારોવાળા નવા ટીચર્સને ટ્રેનિંગ આપી. ત્રીજું, પોતાના વિચારો લોકો સુધી અને બાળકો સુધી પહોંચાડવા માટે એમણે વાર્તાઓ, નાટકો, લેખો, ઘણું બધું લખ્યું. અને પરિણામ? એ તો આપણે જોઈ શકીએ છીએ. એમના જ તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ ગુજરાતના ગામે ગામ નવા બાલમંદિરો ખોલ્યા. સાચા અર્થમાં એક દીવામાંથી હજારો દીવા પ્રગટે. અને એમની લખવાની જે કળા હતી ને, એ તો અદ્ભુત હતી. બાળકો માટે લગભગ 200 જેટલા પુસ્તકો લખ્યા, અને એ આજે પણ એટલા જ વંચાય છે. એમનું કામ એટલું મોટું હતું કે ખુદ કાકા સાહેબ કાલેલકર જેવા મહાન વ્યક્તિએ એમને બાળ સાહિત્યના બ્રહ્મા કહ્યા હતા.
હવે આનાથી મોટું સર્ટિફિકેટ બીજું કયું હોય, બરાબર ને? પણ એમનું કામ ખાલી સ્કૂલો પૂરતું સીમિત નહોતું. એમની દ્રષ્ટિ બહુ વિશાળ હતી. ગાંધીજીના વિચારોથી એ ખૂબ પ્રભાવિત હતા. એટલે એમણે મોટા લોકો માટે એટલે કે પ્રૌઢ શિક્ષણના વર્ગો પર ચલાવ્યા. અને એટલો જ નહીં, વાનર સેના જેવી પ્રવૃત્તિઓથી બાળકોમાં દેશ માટે કંઈક કરવાની ભાવના પણ જગાડી. એટલે કે એ માત્ર શિક્ષણવિદ નહીં, એક સાચા સમાજ સુધારક પણ હતા. તો ચાલો હવે આપણે આખી વાતના સાર પર આવીએ. એમનો જે વારસો છે, એમની જે લેગેસી છે, એના પર એક નજર કરીએ. ગીજુભાઈએ જે નાનકડો છોડ રોપ્યો હતો એ આજે કેટલું મોટું ઝાડ બન્યું છે એ જોઈએ. 1939 આ એ વર્ષ હતું જ્યારે ગીજુભાઈ આપણી વચ્ચે ન રહ્યા. પણ એ ફક્ત શારીરિક રીતે ગયા. એમના વિચારો તો આજે પણ જીવંત છે. કહેવાય છે ને કે દેહ ભલે જતો રહે પણ વિચાર અમર રહે છે. એમણે જે મજબૂત પાયો નાખ્યો હતો એના પર જ આજની આપણી આધુનિક પ્રી સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઊભી છે. તો ટૂંકમાં કહીએ તો ગીજુભાઈ બધેકાએ ભારતને પ્રી સ્કૂલ એજ્યુકેશન માટે એકદમ સાચો અને વૈજ્ઞાનિક રસ્તો બતાવ્યો. એક એવો રસ્તો જે બાળકની આસપાસ ફરે, નહીં કે બાળક સિસ્ટમની આસપાસ ફરે. એમણે શીખવ્યું કે શિક્ષણનું કામ બાળકની અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવવાનું છે, ડરાવી ધમકાવીને એને દબાવી દેવાનું નથી. અને છેલ્લે જતાં જતાં એક સવાલ. આજે લગભગ 1 સદી પછી એમનું વિઝન કેટલું કામનું છે? આજની આ હરીફાઈવાળી એજ્યુકેશન સિસ્ટમમાં શું આપણે એમના એ ભયમુક્ત અને આનંદથી ભણાવવાના આઈડિયાને પાછો લાવી શકીએ? આ સવાલ પર વિચારવા જેવું છે. એમનું સપનું આજે પણ એટલું જ જરૂરી છે. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ. નમસ્કાર.